આટકોટમાં વાવણીના સમયગાળા દરમિયાન ડીઝલની તીવ્ર અછત સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કાળઝાળ ગરમીમાં દૂર દૂરથી આવેલા ધરતીપુત્રોને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા છતાં ડીઝલ મેળવવા માટે ભારે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. આટકોટના પેટ્રોલ પંપ પર ડીઝલ લેવા માટે અડધો કિલોમીટર લાંબી કતારો જોવા મળી હતી. ખેતીકામ અટકાઈ પડતા ખેડૂતોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. તાત્કાલિક પૂરતા પ્રમાણમાં ડીઝલનો જથ્થો ફાળવવાની ખેડૂતો માંગ કરી રહ્યા છે. ખેડૂત છું અને આ ખેડૂતની હાલત જુઓ તો 3 કલાક એક ધારા આ તાપમાનમાં 12 વાગ્યાથી તે અત્યાર સુધી ડીઝલની લાઈનમાં છે. એક પંપે થઈ રહ્યું, બીજા પંપે આવ્યા છે, એ ચાલુ નથી થયું. અને હવે કરવું હું ખેડૂતો? આ સરકાર આમાં કાંઈ કરે ન કરે, ખેડૂત આપઘાત કરશે, મરી જાય તો આ દિશા શું થાય? ખેતી ભાંગી પડશે. આપણો દેશ ખેતી પ્રધાન છે, તો આ પરિસ્થિતિ શું આવીને ઊભી રહી? અત્યારે વાવણીની સિઝન હોય, ડીઝલ સિઝન માથે આવી છે. કરવું હું? ડીઝલના ભાવ, ખાતરના ભાવ, બિયારણના ભાવ બધું મોંઘું થતું જાય. ખેડૂત શું કરે?